ज्ञानवि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 ज्ञा
रूपिणो यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते बन्धवगुरुपदकञ्ज कृपा सिन्धु नररूपहरि महतम पुंज जासु बचन रवि कर निकर जासु बचन रवि कर निकर। બધાને જય સિયારામ, પ્રણામ. માનસ સનાતન ધર્મ આપણે કઈ વખતે જોતા હતા કે સાધુ કોણ, સાધુ કોને કેવો, સાધુના લક્ષણો શું. તો રામચરિત માનસમાં કહ્યું છે કે સાધુના લક્ષણો ગણી ન શકાય, એટલા બધા જ. આમ દુનિયામાં જેટલા જગતમાં સદ લક્ષણો છે એ બધા જ લક્ષણો સાધુને લાગુ પડે. એટલે સાધુના લક્ષણો અગણિત છે, છતાંય થોડાકની ચર્ચા બાપુએ માનસ સનાતન ધર્મમાં કરી. એક, સાધુ એને કહેવાય જે બધા શાસ્ત્રોનો સાર સમજવામાં અને પકડવામાં નિપુણ છે, દક્ષ છે, એ સાધુ. બીજું, સાધુ એ જે બધા શાસ્ત્રોના આદેશ અનુસાર જીવન જીવે અને આચરણ કરે. આપણને બધાને જ્ઞાન તો હોય પણ એનું આચરણ ના હોય. જ્ઞાન એટલે આપણને ખબર હોય ભાઈ ખોટું ના બોલવું જોઈએ, ક્રોધ ના કરવો જોઈએ, લોભ ના કરવો જોઈએ, પણ એનું સાધુ એને જ્ઞાન પણ હોય અને એ આચરણ પણ કરે. ત્રીજું, જેની વાણીમાં સત્ય હોય પણ સત્ય સાથે સાથે જેની વાણી મધુર અને પ્રિય હોય. કહી સત્ય પ્રિય બચન વિચારી જાગત સોવત શરણ તિહારી. આપણે ઘણી વાર કહીએ કે આપણે સાચું બોલીએ છીએ એટલે કડવા લાગીએ છીએ. તો બાપુ કહે છે કે એવું નથી હોતું. સત્ય કડવું નથી હોતું, પણ સત્યને આપણી કડવી જીભનો સ્પર્શ થઈ જાય એટલે સત્ય કડવું થઈ જાય છે, બાકી સત્ય કડવું હોતું નથી. ચોથું, જે સત્ય બોલે ખરો, વિચારીને બોલે, પ્રિય બોલે અને સત્યનું આચરણ પણ કરે અને બીજાના સત્યને સ્વીકારે પણ, એ સાધુ. પાંચમું, જે તન અને મન બંનેથી સુંદર હોય. હવે ઘણીવાર તનથી આપણને ન દેખાય, આપણને ન લાગે કે તનથી એ સુંદર છે, પણ એ મનથી તો સુંદર હોય. છઠ્ઠું, જે શીલવાન હોય, કુલવાન હોય. જેમ ગંગા સતીએ કીધું, શીલવંત સાધુને વારે વારે નમીએ. શીલવાન હોય અને કુલવાન હોય. સાતમું, જેનું દર્શન શુભ જ હોય, જે દરેક વસ્તુમાં પોઝિટિવ જ વસ્તુ જુએ. સંત હંસગન ગુણ ગહી પય પરિહરી બારી બિકાર. જે દરેક વસ્તુમાં પોઝિટિવ જ લે. હવે એનો એક દાખલો રામચરિત માનસમાં છે કે કઈ માતાએ વરદાન માંગ્યા રામજી પાસે અને દશરથ રાજા ખૂબ જ દુઃખી છે અને કઈ માતાએ કીધું કે કે રામ તમે એમ કે તમે જે કરશો તે, પણ એમ કે દશરથ રાજા તમને ક્યારેય વનમાં જવા માટે નહીં કે. અને એ જે રીતે એ બોલ્યા કઈ એ વખતે દશરથ રાજાને એવું લાગ્યું એના કઈના વચનો જાણે કે બાણ વાગ્યો હોય ને છોડભાઈ, એવા બાણની જેમ લાગ્યા. અને રામજીને એમના વચનો ગમ્યા કે માં તારી વાત બરાબર, મનમાં બોલ્યા નહીં પણ મનમાં, માં તારી વાત બરાબર છે, આ મારા પિતા મને કોઈ પણ રીતે વનમાં જવા નહીં દે, એટલે તું કહે છે ને તે સાચું.
એટલે તુલસીદાસજીએ તે વખતે લખ્યું કે રામજીએ વચનોને કેવી રીતે લીધા, કે જેવી રીતે ગમે એવું ખરાબ પાણી ગંગામાં પડી જાય તો એ ગંગા જ થઈ જાય. એટલે કે એવા ખરાબ વેણ વચનો રામજી પાસે ગયા તો એમને તો બરાબર લાગ્યા. મારા માં તું બરાબર કે છે કે મને ગમે તે થાય, મારા પિતા મને કે વનમાં નહીં જવા દે. જે બાણ જે વચન દશરથજીને બાણ જેવા લાગ્યા તે. એટલે જેનું દર્શન દરેક ઘટનામાં દરેક પરિસ્થિતિમાં પોઝિટિવ જ હોય, બાપુ કે છે એનું નામ સાધુ. આઠમું, જે જીતેન્દ્રિય હોય, જેને ઇન્દ્રિયોને જીતી લીધી હોય એટલે ઇન્દ્રિયોને બાપુ કે જીતવાની ના હોય, પણ ઇન્દ્રિયોને પણ એના વશમાં રહેવું હોય, એનું નામ સાધુ. આગળ કીધું શાંતમ, જે હરેક પરિસ્થિતિમાં શાંત હોય, કોઈ પણ પરિસ્થિતિ એની શાંતિને હલાવી ન શકે, એનું નામ એનો સાધુ. શાંતિ પમાડે તેને સંત કહી, શાંતિ પમાડે એને સંત કહીએ. એટલે એ કોઈ પણ પરિસ્થિતિમાં એ શાંત જ હોય. આગળનું, જેનું જ્ઞાન સમ્યક જ્ઞાન હોય, જે પ્રજ્ઞાવાન હોય, અને જેને જ્ઞાન આટલું હોવા છતાં, પ્રજ્ઞા હોવા છતાં એને જ્ઞાનનો અહંકાર ના હોય, જે પોતાની નમ્રતા વિનમ્રતા ટકાવી રાખે, એનું નામ સાધુ. અને છેલ્લું, આમ તો મેં કીધું કે ઘણા અગણિત હોય સાધુના ગણ, પણ બાપુએ થોડાક ગણાવ્યા. અને છેલ્લામાં કીધું કે જે ભજનાનંદી હોય, જેને એ ભજનમાં 24 કલાક એ ભજનમાં જ રત હોય, હરિનું નામ જ 24 કલાક દેતો હોય, અથવા તો ભજન કરતો હોય, જેને સદા ભજનનો આહાર, એનું નામ સાધુ. અને મુખ દેખત પાતક હરે, પર સત કર્મ બિલાહી, બચન સુનત મન મોહગત, પૂરબ ભાગ મિલાહી. સાધુ કોણ, સંત કોણ? મુખ દેખત પાતક હરે, કે જેનું, હવે આના બે અર્થ થાય. મુખ દેખત પાતક હરે એટલે કે જેના દર્શન આપણે કરીએ, મુખ દેખત, તો આપણે મંદિરમાં આપણે છે ને દર્શન કરવા માટે ભગવાન, મુખ દેખત પાતક હરે એટલે જેના મુખનું આપણે દર્શન કરીએ તો આપણા પાપ બધા જવા માંડે, પૂરા થવા જાય, ખતમ થઈ જાય. પણ એનો બીજો અર્થ એવો પણ થાય કે મુખ દેખત, એ આપણું જો મુખ જોઈ લે, એની દ્રષ્ટિ આપણા મુખ પર પડી જાય તો આપણા બધા પાપો જતા રહે. મુખ દેખત પાતક હરે, પરસત કર્મ બિલાહી, અને એનો જો સ્પર્શ થઈ જાય તો આપણા કર્મનો ઢગલો હોય એ બધો ઢગલો નાશ થવા માંડે. મુખ દેખત પાતક હરે, પરસત કર્મ બિલાહી. હવે આમાં પણ બે અર્થ થાય નરેશભાઈ, કે આપણે એના ચરણનો સ્પર્શ કરીએ, પરસત પાતક કર્મ બિલાઈ, તો આપણા કર્મનો નાશ એ થવા મળે. અને એ આપણને સ્પર્શ કરે, કાં તો માથા પર હાથ મૂકી દે, ખભા પર જરા હાથ મૂકી દે, કાં તો ધબ્બો મારી દે કોક વાર, મૂળમાં આવે તો. પરસત કર્મ બિલાઈ એટલે એનો જો સ્પર્શ થઈ જાય તો આપણે તો કદાચ એનો સ્પર્શ તો ગમે એમ કરી નહીં, ધક્કા મૂકી કરી નહીં કરી લીધો હોય, પણ એ જો આપણો સ્પર્શ કરે, પરસત કર્મ, તો આપણા બધા કર્મના ઢગલા બધા બળવા માંડે. આગળ, મુખ દેખત પાતક હરે, પરસત કર્મ બિલાહી, બચન સુનત મન મોહગત. બચન સુનત મન મોહગત, આનો એક જ અર્થ થાય. બચન સુનત મન મોહગત, એનો અર્થ એ જ થાય કે એના વચનો આપણે સાંભળીએ, બચન સુનત, આપણા મનનો મોહ જતો. ગુરુના કે સદગુરુના, સાધુના, સંતના વચનો આપણે સાંભળીએ, બચન સુનત મન મોહ, તો આપણો મનનો મોહ જતો રહે. એક જ અર્થ ખાલી. અને આગળ, પૂરબ ભાગ મિલાહી, આવો સાધુ, આવો સંત, આવો બુદ્ધ પુરુષ આપણા પ્રારબ્ધમાં હોય, આપણા ભાગ્યમાં લખેલું હોય તો આપણને મળે. અહીંયા ફરી પાછા બે અર્થ.
પૂરબ ભાગ એટલે આપણા પ્રારબ્ધનો, આપણા પૂર્વના કર્મોના એનો પુણ્યને અનુસાર મળે, કાં તો પૂરબ ભાગ મિલાહી એટલે આપણા છોડભાઈ પૂર્વજોના ભાગથી, આપણા ભાગથી નહીં, પૂરબ ભાગ, પૂર્વજોના ભાગ્યથી આપણને આવો સાધુ એનો મળે. બાકી બાપુ કહેવાય આપણા પ્રારબ્ધનું તો કેવું હોય, આપણા કર્મો તો કેવા હોય કોણ જાણે, પણ પૂર્વજોના એનો ભાગ્યથી આપણને આવો એનો સાધુ મળે. આવા સાધુના અગણિત ગુણો છે જે રામે અરણ્યકાંડમાં એની ચર્ચા થોડીક નારદજી સાથે કરી છે, અને બાકીની થોડીક ચર્ચા ભરતજી ને હનુમાનજી સાથે ઉત્તરકાંડમાં પણ રામજીએ કરી છે. સાધુ ને સંતના ગુણો મુનિ સુનુ, રામજી નારદજીને કહે છે, મુનિ સુનુ સાધુન કે ગુણ જયતે, કહી ન सकहि सारद श्रुति ते, मुनि सुनु साधुन के गुण जेते, કહી ન सकहि सारद श्रुति ते। હે મુનિ સાંભળો, સાધુના આટલા બધા સંતના ગુણો એવા છે કે જેને સારદ એટલે સરસ્વતી અને શ્રુતિ એટલે વેદ, સરસ્વતી કે વેદ પણ એને પૂરેપૂરા વર્ણવી શકતા નથી, તો હું કેવી રીતે એનું વર્ણન કરું, એવું અરણ્યકાંડમાં રામજી નારદજીને કહે છે. આગળ કોઈ પ્રશ્ન કર્યો કે બાપુ કોઈક સનાતન ધર્મની ટીકા કરે, સનાતન ધર્મની વિરુદ્ધ બોલે, તો આપણે એનો વિરોધ કરવો કે નહીં? કોઈ સનાતન ધર્મનો વિરોધ કરે, સનાતન ધર્મની ટીકા કરે, એની વિરુદ્ધ બોલે, ખરાબ બોલે, તો પછી એનો વિરોધ કરવો કે નહીં? હવે રામચરિતમાનસમાં તો લખ્યું છે, કાટીએ તાસુ જીભ જો બસાઈ, શ્રવણ મુદીનત ચલીએ પરાઈ, કાટીએ તાસુ જીભ જો બસાઈ, શ્રવણ મુદીનત ચલીએ પરાઈ. રામચરિતમાનસમાં તુલસીદાસજી એવું લખ્યું કે જો કોઈ આવી રીતે વિરુદ્ધ બોલતો હોય, સનાતન ધર્મની વિરુદ્ધ અથવા તો આપણા ઈષ્ટની વિરુદ્ધ, તો એમ કે કાટીએ તાસુ જીભ. તો બાપુ કે તુલસીદાસજી જેવા સંત એવું તો ન કહી શકે કે કોઈની જીભ કાપી દેવાની, પણ કાટીએ તાસુ જીભનો અર્થ બાપુ કે મને એવો લાગે છે કે એની વાતને કાપી નાખવાની, એની જે વાત હોય એની વાતને જો એમ કે તમારામાં શક્ય હોય તો એ જો આવી વાત કરતો હોય તો એની વાતને ત્યાં ને ત્યાં કાપી નાખવાની, અને ન તો શ્રવણ મુદીનત ચલીએ પરાઈ, નહીં તો કાન પર હાથ રાખીને સાંભળવા કરતા ત્યાંથી નીકળી જાઉં. આ તુલસીદાસજીએ લખ્યું છે. બાપુ કે મને પૂછે તો મને તો ખાલી આ પાછલી અડધાલી જ મારા માટે તો એનું યોગ્ય છે. શ્રવણ મુદીનત ચલીએ પરાઈ, ત્યાંથી નીકળી જવું. સારામાં સારી વસ્તુ એ કે આવી ચર્ચા જ્યાં થતી હોય છોટુભાઈ, ત્યાંથી આપણે નીકળી જવું, ત્યાંથી દૂર થઈ જવું. કારણ કે બાપુ કે કેમ નીકળી જવું, કેમ આ લોકોનો વિરોધ નહીં કરવો? એમ કે કારણ કે જ્યાં વિરોધ હોય ત્યાં બોધ ન હોય, અને જ્યાં બોધ હોય ત્યાં વિરોધ ન હોય. આપણા કાગભૂષણજીજી ઉત્તરકાંડમાં કહે છે, ઉમા જે રામચરણ રત, શિવજી કાગભૂષણજી માટે બોલે છે, ઉમા જે રામચરણ રત, વિગત કામ મદ ક્રોધ, નિજ પ્રભુમય દેખઈ જગત, કેહી સન કરીએ વિરોધ, કેહી સન કરીએ વિરોધ. જે રામના ચરણોમાં એટલે હરિના ચરણોમાં જે રત હોય, જેને કામ મદ ક્રોધ એ બધું છોડી દીધું હોય, જેને આખું જગત નિજ પ્રભુમય દેખાતું હોય,
એ એ વિરોધ શેને માટે કરે, કેમ કરે? ત્યાં આગળ આપણે કે કાન બંધ કરી અને ત્યાંથી ઉઠીને એમ કે ચાલ્યા જવું. જ્યાં સુધી વિરોધ છે બાપુ કે ત્યાં સુધી સમજવું આપણામાં હજી પૂરેપૂરો બોધ પ્રાપ્ત થયો નથી. હવે વિરોધ તો આપણે તો રોજ જ વિરોધ છે એટલે આપણે સમજવું કે આપણામાં રોજ વિરોધ છે કોઈને કોઈ વાતનો, તો સમજવું કે હજી આપણને પૂરેપૂરો બોધ થયો નથી. જો પૂરેપૂરો બોધ થઈ જાય બાપુ કે બોધ આવ્યો એટલે વિરોધ ગયો, પણ બોધ આવ્યો એટલે પૂરેપૂરો બોધ આવ્યો એટલે વિરોધ ગયો. જ્યાં સુધી વિરોધ છે આપણને ત્યાં સુધી સમજવું કે હજી પૂરેપૂરો બોધ આપણને થયો નથી. એટલે આવી ત્યાં ચર્ચા થતી હોય ત્યાંથી ધીરે રહીને નીકળી જાઉં. મહાભારતના પ્રસંગમાં એવું થયું. મહાભારતના પ્રસંગમાં દ્રૌપદીને સભામાં લાવવામાં આવી અને એ વખતે તો કેટલા મોટા મોટા મહારથીઓ છોટુભાઈ એ સભામાં બેઠા હતા. ભીષ્મ પિતામહ સાથે બીજા બધા જ લગભગ બધા જ ત્યાં આગળ હતા. બધા મહારથીઓ જેને કહેવાય તે, દ્રોણાચાર્ય પણ ત્યાં હતા, બધા જ લગભગ. અને બાપુ કે છે કે એ આખી સભામાં કોઈ વિરોધ ન કર્યો, ન તો કોઈ ઉઠીને ચાલી ગયું, એક્સેપ્ટ એક જણ. કે એક જ જણે ત્યાંથી, અને તે પાછો દુર્યોધનનો ભાઈ વિકર્ણ, નામ એનું વિકર્ણ હતું. એ વિકર્ણ એકલાએ જ વિરોધ કર્યો અને એ ઉઠીને ત્યાંથી ચાલી ગયો. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કેટલા મોટા મોટા મહારથીઓ હતા, પણ કોઈએ એમ કે એ કર્યો. પણ એટલીસ્ટ એમ કે એક જણ તો એવો નીકળ્યો વિકર્ણ, જે ત્યાંથી જે વિરોધ કર્યો અને ઉઠીને એમ કે ચાલી ગયો. એમ કે તો બીજો પ્રશ્ન થાય, પેટા પ્રશ્ન, કે કોઈ વસ્તુ ખરાબ થતી હોય, ખોટી થતી હોય, સાવ ખરાબ. હમણાં આપણે દાખલો આપ્યો, મહાભારતનો દાખલો આપ્યો હોય, તો એમ કે એવું બધું એટલી હદ પર થતું હોય તો પછી એમ કે ત્યારે પણ નહીં એમ કે વિરોધ કરવો. એમ કે તો બાપુ કે છે કે નહીં, ત્યારે પણ તમારે ત્યાંથી નીકળી જવું. પણ વિરોધ કરવામાં શું થશે કે સામેની વ્યક્તિ તો માનવાની નથી, એટલે તમે કંઈ કહેશો એટલે સામેની વ્યક્તિ કહેશે, સામેની વ્યક્તિ, એટલે એ તમને ખોટી દિશામાં જ લઈ જશે. એટલે સારામાં સારી વસ્તુ, તમને ખબર છે ખોટું છે, ખરાબ છે, પણ એમ કે અને એટલા માટે એક શબ્દ એમને તુલસીદાસજી વાપર્યો, કાટીએ તાસુ જીભ જો બસાઈ. બસાઈ શબ્દ છોડભાઈ, બસાઈ શબ્દ એટલે કે જો બની શકે તો, તમારામાં ક્ષમતા હોય તો. મોટે ભાગે તો આવા બધા લોકો આગળ આપણી ક્ષમતા જ નથી હોતી. ખોટું કરવા વાળા તો કઈ હથિયારો લઈને જ આવતા હોય છે, અથવા એમના પોતપોતાના. કશું હથિયાર ના હોય તો એમનું તો જીભ કમાન જેવી કહેવાય અને વચન એમના બાણ જેવા કહેવાય. એ હથિયાર લઈને તો આવતા જ હોય છે. એની સામે આપણે ક્યાં લડી શકવાના હતા? બીજો એક પ્રશ્ન, કે બાપુ સાચો સાધુ, સનાતની સાધુ, પરમ સાધુ, એને ઓળખવો કેવી રીતે? એની પહેચાન શું? એની ઓળખાણ શું? સાચો સાધુ કહેવાય, પરમ સાધુ કહેવાય, અથવા તો સનાતની સાધુ. જે રીતે કે સાધુ એટલે સાધુ, આ તો બધા વિશેષણ લગાડવા પડે, કારણ કે બીજા બધી ટાઈપના સાધુઓ હવે કળિયુગમાં આવી ગયા એટલા માટે. બાકી સાધુ એટલે સાધુ. એવો પરમ સાધુ, સાચો સાધુ, સનાતની સાધુ, એને ઓળખવાનું કેવી રીતે? એની પહેચાન શું? તો કે છે કે સાધુને આપણે આચરણથી ઓળખવો, એના આચરણ કેવું છે તે, એના પહેરવેશથી ઓળખવો, એના આવરણથી એટલે પહેરવેશથી, અથવા તો એના આભરણથી એટલે એના ભૂષણ, કે એને કેવી માળા પહેરી છે, કે શું પહેર્યું છે, એને આવરણથી ઓળખવો, કે આભરણથી ઓળખવો, કે આચરણથી ઓળખવો. બાપુ કે છે કે જેમ ઈશ્વરની ગતિ અતિ વિચિત્ર છે, અતિ વિચિત્ર ભગવંત ગતિ કો જગ જાને જોગુ. જેટલી ઈશ્વરની ગતિ વિચિત્ર છે, એટલી જ ગતિ સાધુની, પરમ સાધુની વિચિત્ર ગતિ હોય છે. એટલે સાધુને ન તો આવરણથી ઓળખી શકાય, ન આભરણથી ઓળખી શકાય, ન
ન તો આચરણથી કારણ કે સમજાય, આપણને સાધુ સમજાય જ નહીં. અને ધારો કે સમજાય, સોઈ જા નહીં જેહી દેહું જનાઈ, જાનત તુમ હી હો હી જાય. જો કદાચ આપણે એનું સમજી લઈએ, જાણી લઈએ, તો જાનત તુમ હી હો હી જાય. અને કોણ જાણી શકે? સોઈ જાનઈ જેહી દેહું જનાઈ. જો એ આપણને જણાવવા માટે માગે તો આપણને એને જાણી શકીએ, સાધુને પણ અને ઈશ્વરને પણ. હવે માનસ સનાતન ધર્મમાં બાપુએ વાત નથી કરી, પણ નરેશભાઈ તમને યાદ આવશે, સેન્જલમાં આપણે બેઠા હતા, ત્યાં બાપુએ વાત કરી કે આપણે સાધુ પુરુષના પ્રતિબિંબ સુધી જ પહોંચી શક્યા છે. આપણે સાધુ પુરુષના પ્રતિબિંબ એટલે છાયા, આપણે સાધુ પુરુષના પડછાયા સુધી જ પહોંચી શક્યા છે. સાધુ પુરુષના બિંબ સુધી એટલે કે એના ઓરિજિનલ ત્યાં સુધી તો આપણે હજી પહોંચ્યા જ નથી. પણ બાપુ કે તમે વિચાર કરો કે પડછાયો એનો પ્રતિબિંબ જ્યાં આપણે ત્યાં સુધી જ પડછાયો કે પ્રતિબિંબ જો આપણને આટલો બધો આનંદ આપે છે સાધુનો, તો પછી સાધુ જે ખરેખર મૂળમાં જે સાધુ છે, એમ કે એનો એ બિંબ, એનો એ મૂળ પુરુષ સાધુ કેવો હશે. જેમ ઈશ્વરને આપણે ઓળખી ન શકીએ, તેમ સાધુ પુરુષને પણ ઓળખવામાં આપણામાં તાકાત નથી કે એને ઓળખી શકીએ. એ ઈચ્છે તો આપણે એને ઓળખી શકીએ અને જાણી શકીએ. છતાંય જો થોડો કંઈક પ્રયત્ન કરવો હોય સાધુને જાણવાનો, તો કે છે સાધુના ચિત્તને સમજો, સાધુના હૃદયને સમજો, સાધુના અંતઃકરણને સમજવા કોશિશ કરો, અને સાધુના સ્વભાવને જાણવાની કોશિશ કરો. તો કદાચ કંઈક આપણો થોડો ઘણો મેળ પડે. આગળ બાપુએ કે યુવાનોને મારી પ્રાર્થના કે યુવાનો તમે આ પંચ સેવા કરો, 5 પ્રકારની સેવા યુવાન લોકો કરે. અને યુવાન એટલે બાપુ કે બધા જ એમ કે જે પોતાને મનથી યુવાન માને છે એ બધાને જ આ લાગુ પડે છે. યુવાનો એટલે ખાલી ઉંમરમાં જ યુવાન એવું નહીં, મોટી ઉંમરના હોય તેને પણ જેને જાણવું છે, જેને જિજ્ઞાસા છે, એ યુવાન જ ગણાય. તો કે યુવાન લોકો આપણે બધા કરી શકીએ એવી આ 5 સેવા છે. એમાં પહેલી સેવા કીધી કે દેહ સેવા કરો, દેહને સાચવો. આપણે દેહને તોડી નથી નાખવો, આપણે દેહને વધારે પડતા ઉપવાસ, અતિ ઉપવાસ કરીને તોડી નથી નાખવો, અતિ વધારે પડતી કસરત કરીને, કસરત જરૂરી છે પણ અતિ કસરત કરીને શરીર તોડી નથી નાખવું, અને વધારે પડતા ભોગવીને પણ શરીરને તોડી નથી નાખવું. તજવું તન નિજ ઈચ્છા મરના, તન બીનુ ભેદ જન નહીં ભરના, બડે ભાગમાં નુસતનુ પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ નિગાવા, સાધન ધામ મોક્ષ કર દ્વારા, પાઈ ન જેહી પર લોક સવારા, પાઈ ન જેહી પર લોક સવારા. આપણા કર્તવ્ય કરવા માટે, આપણું સ્વધર્મ સાચવા માટે, આપણા સ્વકર્મ કરવા માટે પણ દેહની જરૂર છે. માટે દેહને સાચવો. અતિ ઉપવાસ, અતિ કસરત અથવા તો અતિ ભોગથી એને તોડી નથી નાખવાનું. હવે તમે કહેશો કે તમે તો હવે 2 અઠવાડિયા પહેલા તો તમે આ દેહની વિશે તમે આમ કહેતા હતા, અને હવે તમે કહો છો કે દેહને સાચવવાનો. પણ બાપુ કે પહેલી દેહ સેવા અને બીજી દિલ સેવા. દિલ સેવા એટલે અંતઃકરણ, આપણા હૃદયની, જે આપણે ગઈ વખતે જોયું કે આપણો સૂક્ષ્મ દેહ તરીકે એ અંતઃકરણ, દિલની સેવા. પહેલી દેહ સેવા, બીજી દિલ સેવા. દેહ સેવા સાથે સાથે
દિલની સેવા, અંતઃકરણની સેવા બહુ જરૂરી છે, કારણ કે એ આપણું સૂક્ષ્મ દેહ છે, અને સ્થૂળ દેહ સેવા અને સૂક્ષ્મ દેહ સેવા બંને જરૂરી છે. માઇન્ડ ઓવર બોડી, અને બેની અંદર વધારે પાવરફુલ હોય તો મન છે, સૂક્ષ્મ શરીર છે આપણું, કારણ કે માઇન્ડ ઓવર બોડી કહેવામાં છે. એટલે દેહ સેવા પણ કરવાની છે, અને જોડે જોડે દિલ સેવા, અંતઃકરણની સેવા પણ કરવાની છે. ત્રીજી સેવા બાપુએ કહી કે દેવ સેવા. દેવ સેવા એટલે પોતાના ઈષ્ટદેવની, આપણે જે ઈષ્ટદેવમાં માનતા હોય એ ઈષ્ટદેવની સેવા. બધા દેવોને આપણે આદર આપવો, પ્રણામ કરવા, અને આપણા કોઈ ના હોય કોઈ તો આ પંચદેવની જે પૂજા આપણને શંકરાચાર્ય બતાવીએ, ગણેશ પૂજા, સૂર્ય પૂજા, વિષ્ણુ પૂજા, શિવ પૂજા અને પાર્વતી પૂજા, બધા દેવોને પ્રણામ, બધા દેવ. અને દેવ સેવા જોડે જોડે આ પંચદેવ તો ખરા જ, પણ દેવ સેવા જોડે જોડે બાપુ કે માતૃદેવ, કારણ કે માતા પણ દેવ છે, માતૃદેવો ભવો, પિતૃદેવો ભવ અને આચાર્ય દેવો ભવ, ગુરુદેવો ભવ. એટલે માતા, પિતા, આચાર્ય, ગુરુ એ પણ આપણા દેવ છે, એટલે એમને દેવ સમજીને એમની પણ સેવા કરવાની. સો દેહ સેવા, દિલ સેવા, દેવ સેવા, અને ચોથી દેશની સેવા, દેશ સેવા. આપણી રાષ્ટ્રદેવો ભવ, પૃથ્વી આપણી માં છે, રાષ્ટ્રની સેવા આપણાથી જેટલી થાય એટલી, અને આપણાથી જે પ્રકારે થાય એ પ્રકારે આપણા રાષ્ટ્રની, આપણી ભૂમિની, આપણી પૃથ્વીની સેવા કરવાની. અને છેલ્લી પાંચમી સેવા બાપુએ કીધું આદેશ સેવા. દેહ સેવા, દિલ સેવા, દેવ સેવા, દેશ સેવા અને આદેશ સેવા. આપણા વડીલોની, આપણા સદગુરુઓની, શ્રેષ્ઠોની આજ્ઞાનું પાલન કરવું. એ આજ્ઞા નસુ સાહિબ સેવા, સો પ્રસાદ જન પાવે દેવા. આજ્ઞા સમનસુ સાહિબ સેવા, સો પ્રસાદુ જન પાવે દેવા. ભરતજી રામજીને કહે છે કે આજ્ઞા જેવી કોઈ બીજી, આજ્ઞા પાલન જેવી બીજી કોઈ સેવા નથી. રામજી તમે મને કોઈ આજ્ઞા કરો, એમ કે એનું મને એમ કે પ્રસાદ, મને એની કૃપાનો પ્રસાદ પ્રાપ્ત થાય. તો ગુરુની આજ્ઞાનું પાલન, આપણા વડીલોની, શ્રેષ્ઠોની આજ્ઞાનું પાલન, એ આદેશ સેવા. પ્રશ્ન એ થાય કે આપણા ગુરુ તો છે, પણ ગુરુ સાથે વાત નથી થતી. નરેશભાઈ, ગુરુ તો છે પણ ગુરુ સાથે વાત નથી થતી. વાત જો ન થતી હોય તો પછી ગુરુનો આદેશ કે એની આજ્ઞાનું પાલન કેવી રીતે કરીએ? કારણ કે અમે ગુરુમાં માનીએ તો છે, પણ ગુરુ સાથે વાત નથી થતી, એવો સમય નથી મળતો, એવો મોકો નથી મળતો કે ગુરુ અમને આજ્ઞા આપે. તો પછી એ તમે કહો છો કે ગુરુની આજ્ઞાનું પાલન કરવું, તો અમે કેવી રીતે પાલન કરી શકીએ? સદગુરુ બેદ બચન વિશ્વાસા, સંયમયન વિષય કે આશા. સદગુરુ વેદ બચન વિશ્વાસા, સંયમયન વિષય કે આશા. સદગુરુના વચનોમાં વિશ્વાસ રાખવો, ભરોસો રાખીને જીવવું, એ જ એના વચનનું પાલન કરવું છે, એ જ એની આજ્ઞા છે. ગુરુએ જે આપણને કહી દીધું, એમના વચનો કહી દીધા, ભલે કથામાં કીધું હોય, પણ બાપુ કે કથા એ 1-to-1 સંવાદ છે. બાપુ કે જે કથા એ 1-to-1 સંવાદ છે. શ્રોતા અને વક્તા બેની વચ્ચેનો 1-to-1 સંવાદ છે. એટલે જ્યારે આપણને કથામાં, સત્સંગમાં કશું કહી દીધું સદગુરુએ, તો એ આપણા માટે છોડભાઈ આદેશ જ થઈ ગયો, એ આજ્ઞા જ થઈ ગઈ. એમાં પછી એવું કે આપણને ખૂણામાં બોલાવીને કે તો જ પાડવું, એવું નહીં. સદગુરુ વૈદ બચન વિશ્વાસા, સંયમયન વિષય કે આશા. પણ
પણ એમાં કોઈ વિષયોની કે બીજી કોઈ આશા કે બીજું કંઈક એમાં ભેળસેળ ન હોવી જોઈએ. જે કહી દીધું ગુરુએ બસ એ પ્રમાણે એનું પાલન કરવું. આપણી દશા કેવી છે કે આપણને વિશ્વાસ તો છે છોડવા એનો, સદગુરુના વચનોમાં તો વિશ્વાસ તો છે જ, પણ ગમે ત્યારે વેમ ને ભ્રમ અને સંદેહ ગમે ત્યાંથી ઘૂસી જાય છે. હવે એનો દાખલો આપતા બાલકાંડમાં સતીનો દાખલો આપ્યો કે ભાઈ સતીને પૂરેપૂરો ભરોસો છે શિવજી પર ભરોસો નથી, પૂરેપૂરો ભરોસો છે એનું સતીએ શું કીધું? શંભુ ગિરા પુની મૃષાન હોહી શિવ સર્વજ્ઞ જાન સબ કોઈ. જો આ ખબર છે પૂરેપૂરી, સતીને ખબર નથી એવું નહીં. શંભુ ગિરા પુની મૃષા ન હોય, શંભુની વાત કોઈ દિવસે ખોટી ના હોય. શિવ સર્વજ્ઞ, શિવજી સર્વજ્ઞ છે, બધું જ જાણે છે એવું કીધું. છતાંય શિવજીએ કીધું કે રામ એ પરમાત્મા છે, દેવી સચ્ચિદાનંદ છે એમ કે પણ કેટલું કીધું, પણ તોય સતીના મનમાં વેમનો કીડો ઘૂસી ગયો. આપણે બધાને આપણા જે બુદ્ધ પુરુષ હોય, આપણા સંત હોય, જે સદગુરુ હોય, એની પર છોટભાઈ ભરોસો તો હોય, પણ ગમે ત્યારે આ શંકાનો કીડો આવી જાય. અમીર ખુસરો નિઝામુદ્દીન ઓલિયાની સેવા કરતો હતો, ચરણ સેવા. હવે બાપુ કે ચરણ સેવા તો કોને મળે? એકદમ જે અંગત હોય એને ચરણ સેવા પ્રાપ્ત થાય. હવે એ ચરણ સેવા કરી રહ્યો હતો અને ચરણ સેવા કરતા કરતા થયું કે આ નિઝામુદ્દીન ઓલિયા મારા ગુરુ આટલા તો મોટા શ્રેષ્ઠ તો છે, પણ એમ કે આમ કરે છે, ઘણીવાર આમ કરે છે, એ કરે છે, આ ખરેખર આ શ્રેષ્ઠ છે કે હું આ ખોટી જગ્યાએ ભરવાઈ ગયો છું? એટલે નિઝામુદ્દીન ઓલિયાએ કરવટ બદલી, સાઈડ બદલી અને એને કીધું અમીર मैंने करवट बदली, तू भी करवट बदल ले. मैंने करवट बदल ली, તું ભી અબ કરવટ બદલ લે. હવે તું પણ કરવટ બદલ. નિઝામુદ્દીન ઓલિયાને નરેશભાઈ સુતા સુતા ખબર પડી ગઈ કે આ અમીર ખુસરોના મનમાં શું ચાલે છે. પણ આપણને આ બધી ખબર છે, પણ ક્યારેક તો કંઈક એવો કીડો આવી જ જાય આપણામાં કે ભાઈ આ જેને આપણે માનીએ છીએ તે ખરેખર આટલા બધા મહાન છે. ક્યારેક તો આપણે ભગવાનની જોડે એમને સરખાવીએ અને ક્યારેક કહીએ કે જો મારી જમે હસ્યા અને ના હસ્યા અને પેલા સામે હસ્યા, તરત જ આરોપ કરવામાં આપણે 1 મિનિટ પણ લગાડીએ નહીં. એટલે સતી અને અમીર ખુસરો જેવી દશા છે, પણ છતાંય બની શકીએ તો આપણે કરવટ બદલીએ. ભરોસો દ્રઢઈન ચરણન કેરો. આગળ સનાતન ધર્મના લક્ષણો, સનાતન ધર્મના ગ્રંથના લક્ષણ, સનાતન ધર્મનો ગ્રંથ અને એના લક્ષણ. હવે સનાતન ધર્મનો ગ્રંથ તો આપણે જાણીએ છીએ કે વેદને કીધો બાપુએ. સનાતન ધર્મનો ગ્રંથ છે વેદ, અથવા તો બાપુ કે કોઈ પણ ઈશ્વરીય ગ્રંથ, એનામાં 5 લક્ષણો હોવા જોઈએ. જેમ આપણા વેદમાં તો છે જ, સનાતન ધર્મના ગ્રંથમાં તો, પણ કોઈ પણ ઈશ્વરીય ગ્રંથમાં આ 5 લક્ષણો હોય તો એનો સનાતન ધર્મનો ગ્રંથ અથવા તો ઈશ્વરીય ગ્રંથ કહી શકાય. કઈ 5 લક્ષણો? કયા 5? તો કે 1, આદિ જ્ઞાન. જે ગ્રંથમાં આદિ જ્ઞાન હોય. આદિ જ્ઞાન એટલે આદિનું, સૃષ્ટિની જે ઉત્પત્તિ થઈ ત્યારથી આદિથી જે બધું જ્ઞાન છે એ આદિ જ્ઞાન હોય, એ ગ્રંથને તમે સનાતની ગ્રંથ, ઈશ્વરીય ગ્રંથ કહી શકો. આદિ શબ્દ બાપુ કે છે કે બાલકાંડમાં આવ્યો છે, ખોટી જગ્યાએ આવ્યો છે. ખોટી જગ્યા એટલે પ્રસંગ જરા ખોટો, પણ છે તો બરાબર. આદિની જ વસ્તુ છે કે જ્યારથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી. आदि सृष्टि उपजी जब ही तब उत्पत्ति भई मोरी नाम एक तनु हेतु तेहि देहन धरी बहोरी. કપટ મુનિ કે છે કે આદિ સૃષ્ટિ જ્યારથી ઉત્પન્ન થઈ
ત્યારથી મારી ઉત્પત્તિ, ત્યારથી હું પેદા થયો, અને ત્યારથી મેં બીજો દેહ ધારણ કર્યો નથી, આ જ દેહ. હવે તો એ તો કપટ મુનિ તો કપટની રીતે કહેતો હતો, પણ બાપુ કે આદિ સૃષ્ટિ જ્યારથી ઉત્પન્ન થઈ ત્યારથી જ્ઞાન જે ગ્રંથમાં હોય, આદિ જ્ઞાન એને ઈશ્વરીય ગ્રંથ અથવા તો સનાતની ધર્મનો ગ્રંથ કહી શકાય. બીજું, જે ગ્રંથમાં જ્ઞાનની સાથે સાથે વિજ્ઞાન પણ હોય, જ્ઞાનનો પ્રયોગ જેમાં થયેલો હોય, કેવળ કોળું જ્ઞાન નહીં, પણ જ્ઞાનનો પ્રયોગ પણ જેમાં થયો હોય, જેમાં વિજ્ઞાન હોય અને વિજ્ઞાનનો સ્વીકાર પણ થયો હોય, એને સનાતની ગ્રંથ કહેવાય, ઈશ્વરીય ગ્રંથ કહેવાય. એને એ ગ્રંથને કોઈ ભેદ ન હોય કે ભાઈ આધ્યાત્મિક વસ્તુ જ એનો સમાવેશ થાય નહીં, વિજ્ઞાનની વસ્તુનો પણ એની અંદર સમાવેશ થાય. ત્રીજું, કર્મ અને ભક્તિ. જે ગ્રંથમાં જ્ઞાન સાથે સાથે કર્મ પણ હોય અને ભક્તિ પણ હોય, જે કર્મનો રસ્તો બતાવે, આપણને આળસુ ન બનાવે, અને જેની અંદર ભક્તિ પણ હોય અને સાથે સાથે એનું વૈરાગ્ય પણ હોય. વૈરાગ્ય યુક્ત કર્મ. કર્મ કેવું? તો કે વૈરાગ્ય યુક્ત. વિચાર કરો, વૈરાગ્ય યુક્ત કર્મ કેવું હોય? વૈરાગ એટલે છોડી દેવું, અને કર્મ તો કર્મ કરાવે, પણ વૈરાગ્ય યુક્ત કર્મ એને કહેવાય કે જે તમે કર્મ કરો પણ એ કર્મની પાછળ કોઈ સ્પૃહા ન હોય, એને વૈરાગ્ય યુક્ત કર્મ કહેવાય. કે કર્મ તમારા ભાગે આવ્યું નિમિત્ત થઈને, એ કર્મ કરી દીધું, પછી એની જોડે તમારે કોઈ લેવા દેવા નહીં, નારાયણા ઇતિ સમર્પયામિ, એને વૈરાગ્ય યુક્ત કર્મ કહેવાય. એટલે જે ગ્રંથમાં એનો મતલબ કે ચારેય વસ્તુ હોય, જ્ઞાન પણ હોય, કર્મ પણ હોય, ભક્તિ પણ હોય અને વૈરાગ્ય પણ હોય, એને સનાતનીય ગ્રંથ કહેવાય, ઈશ્વરીય ગ્રંથ કહેવાય. ચોથું, તાત્વિક. જે ગ્રંથમાં તત્વજ્ઞાનની ચર્ચા હોય, અધ્યાત્મ ચર્ચા હોય, લોકવાર્તા કે ઇતિહાસ નહીં, જેમાં તત્વની ચર્ચા હોય, અધ્યાત્મની ચર્ચા હોય, એ સનાતની ગ્રંથ કહેવાય. અને પાંચમું અને છેલ્લું કે સનાતની ગ્રંથ એને કહેવાય જેમાં ઈષ્ટ તર્કની છૂટ હોય. ઈષ્ટ તર્ક, શુભ તર્ક, સારા તર્ક. સારા તર્ક એટલે જેમાં જાણવાની આપણને જિજ્ઞાસા હોય, એ રીતે જે પ્રશ્ન કર્યો હોય, કે ભાઈ રામ કવન પ્રભુ પૂછું તો એ વખતે જે એમને કર્યો કે ભાઈ આય રામ અને પેલાય રામ, કે આમાં મૂળ રામ કયા, તો એ ઈષ્ટ તર્ક કહેવાય, શુભ તર્ક કહેવાય. એની છૂટ, એનો સ્વીકાર હોવો જોઈએ. એ ઈષ્ટ તર્ક જેમાં સમાવેશ હોય એ ઈશ્વરીય ગ્રંથ કહેવાય. એટલે આવા 5 લક્ષણો બાપુએ સનાતની ગ્રંથના કીધા, જેમાં આદિ જ્ઞાન હોય, વિજ્ઞાન હોય, કર્મ અને ભક્તિ હોય, વૈરાગ્યયુક્ત કર્મ, અને જેમાં તાત્વિક ચર્ચા હોય, અને જેમાં ઈષ્ટ તર્કની છૂટ હોય. આગળ બાપુ કે છે, યુવાનોને મારી ખાસ પ્રાર્થના. આમ તો બધા યુવાન જ છે, આપણે આગળ જોયું એમ, પણ યુવાનોને ખાસ પ્રાર્થના કે તમારો એક પણ દિવસ કે એક પણ રાત એવી ન જોવી જોઈએ જે દિવસે તમે હરિનું નામ ના લીધું હોય. તમારો એક પણ દિવસ કે એક પણ રાત એવી ન જવી જોઈએ જે દિવસે તમે હરિનું નામ ન લીધું હોય, હરિનું સુમિરન ન કર્યું હોય. 5 મિનિટ તો 5 મિનિટ, આખો દિવસ ન થાય તો રાત્રે સૂતા પહેલા 5 મિનિટ બેડમાં ગયા પછી તરત તો ઊંઘ નથી આવી જતી, એટલે થોડીક વાર તમારી પાસે જો બેરખો હોય, માળા હોય, તો બેરખો કે માળા લઈને તમે દિવસે કરી શકો, અથવા તો રાત્રે એમને એમ સૂતા પહેલા 5 મિનિટ જો તમે હરિનું નામ ન લીધું હોય આખો દિવસ, તો સમજવું કે એ દિવસ તમારો વ્યર્થ કાલત્વમ ગયો, વ્યર્થ દિવસ ગયો. અને એવો વ્યર્થ કાલત્વમ વાળા જેટલા દિવસો તમારા ગયા, જેટલા મહિના તમારા ગયા અને જેટલા વર્ષો તમારા ગયા, એ બધા છોટભાઈ વ્યર્થ કાલત્વમાં ગણતરી થાય. કે જેટલા દિવસો ગયા, જેટલા મહિના ગયા અને જેટલા વર્ષો હરિનું નામ 5 મિનિટ લીધા વગરના ગયા, એ બધાને આપણે સમજવું કે મારો વ્યર્થ કાલત્વમ હતો. રામ નામ તો બાપુ કે બધાએ 5 મિનિટ લેવું જ. રામ નામ એટલે હરિનામ, રામ લો, કૃષ્ણ કો, શિવ કો, જે તમે આપણા ઈષ્ટ હોય એ ઈષ્ટનું નામ 5 મિનિટ તો મિનિમમ 5 મિનિટ તો દિવસમાં કે લેવું જોઈએ, નહીં તો એ દિવસ વાંજ્યો ગયો એવું સમજવું.
અને રામ નામ લેનારે આ ત્રણ ભાઈઓના જે નામાકરણ કરતા બાપુએ કીધું, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન, એ કીધું કે રામ નામ લેનારે, રામ નામ તો હરિનું નામ તો લેવું, પણ જોડે જોડે એ નામ લેનારે બની શકે તો બધાને પ્રેમથી ભરી દેવા. પ્રેમ એ બધાનું ભરણ પોષણ કરે. એ ભરતના નામનો સંદેશો છે એનો, કે જે બધાને પ્રેમથી ભરી દેવા. બીજું, કોઈની સાથે શત્રુતા ન રાખવી. રામનું હરિનું નામ તો લેવું, પણ હરિનું નામ લેતા લેતા કોઈ જોડે શત્રુતા ન રાખવી. બીજા રાખે આપણી સામે તો ભલે રાખે, પણ આપણે એમની તરફ શત્રુતાનો ભાવ ન રાખવો, એનો એ શત્રુઘ્નના નામનો સંદેશ છે બાપુ કે. અને ત્રીજું, લક્ષ્મણનું નામ. આપણી ક્ષમતા મુજબ બીજાનો આધાર, જેટલી આપણી ક્ષમતા હોય એ પ્રમાણે આપણે બીજાના આધાર બની શકીએ, બીજાને મદદ કરી શકીએ. એનો આખા જગતને તો આપણે ન પહોંચી શકીએ, પણ આપણાથી જેટલા થાય એટલી વ્યક્તિનો આપણે આધાર બનીએ, એને કંઈક એનો એનો એક એ થોડું આપણાથી બને એટલું ક્ષમતા અનુસાર એનું સારું કરી શકીએ. એ લક્ષ્મણજીના નામનો સંદેશ છે. તો હરિનું નામ તો લેવાનું, પણ જોડે જોડે આ ત્રણ વસ્તુ પણ કરવાની. બધાને પ્રેમથી ભરવા, કોઈની સાથે શત્રુતા ન રાખવી, અને જેટલા બને એટલાનો આપણે આધાર બનવા માટે કોશિશ કરવાની. બાપુ કે છે આગળ કે સનાતન ધર્મના ગ્રંથના 5 લક્ષણની આપણે ચર્ચા કરી હમણાં. જ્ઞાન અને વિજ્ઞાન ને એ 5 વસ્તુની ચર્ચા કરી. તો એક આચાર્ય થઈ ગયા બહુ વર્ષો પહેલા, લગભગ 14મી શતાબ્દીમાં નરેશભાઈ આચાર્ય થયા, જેમનું નામ હતું સાયનાચાર્ય. સાયનાચાર્ય એક આચાર્ય થયા, જેમને વેદો પર બહુ મોટા મોટા ભાષ્યો લખ્યા. વેદો પર એટલે એમનું બહુ જ માન હતું, કારણ કે વેદો પર ભાષ્ય લખવું એ બહુ અઘરું કહેવાય. તો આ સાયનાચાર્ય વેદો પર બહુ ભાષ્ય લખ્યા 14મી શતાબ્દીમાં. અને એમને એ સાયનાચાર્યએ એનું કીધું કે ગ્રંથ, સદગ્રંથ એને કહેવાય જે ગ્રંથ આપણને કર્મયોગી બનાવે, આળસુ ન બનાવે, પ્રમાદી ન બનાવે. સાયનાચાર્યના આ 14મી શતાબ્દીના આ વાક્યો છે કે સદગ્રંથ એ કહેવાય કે જે આપણને કર્મયોગી બનાવે, આળસુ કે પ્રમાદી નહીં. બીજું, જે ગ્રંથ આપણને ઉપાસના પદ્ધતિ, ભક્તિનો રસ્તો બતાવે. ત્રીજું, જે ગ્રંથ આપણને જ્ઞાન અને વિજ્ઞાનની વાતો કરે. અને ચોથું, જે ગ્રંથમાં શરણાગતિ હોય, પ્રપન્નતા તરફ આપણને ગ્રંથ લઈ જાય, એને સદગ્રંથ કહેવો. તો બાપુ કે હવે આ સાયનાચાર્યએ તો 14મી શતાબ્દીમાં આ લખ્યું. તુલસીદાસજી તો હમણાં 550 વર્ષ પહેલા થઈ ગયા, બરાબર. તો આ જે સાયનાચાર્યએ લખ્યું કે સદગ્રંથમાં આ 4 વસ્તુ હોવી જોઈએ. જે ગ્રંથ આપણને કર્મયોગી બનાવે, જે ગ્રંથ આપણને ઉપાસના પદ્ધતિ બતાવે, જે ગ્રંથ આપણને જ્ઞાન ને વિજ્ઞાનની વાતો કરે, અને જે ગ્રંથ આપણને શરણાગતિ તરફ લઈ જાય. તો બાપુ કે આ ચારે ચાર તો તુલસીદાસજીએ કર્યું છે. કર્મયોગી કેવી રીતે? તો કે સૌથી પહેલા આપણને તુલસીદાસજી કયા ઘાટ પર લઈ ગયા? કે કર્મના ઘાટ ઉપર, પ્રયાગરાજ ઉપર લઈ ગયા. પ્રયાગરાજ ઉપર ગંગા યમુના ને સરસ્વતી વહે છે, એટલે એ કર્મનો ઘાટ છે. એટલે કર્મયોગી બનાવે એ કર્મઘાટ પ્રયાગરાજ, જ્યાં યાજ્ઞવલ્ક અને ભરદ્વાજની સંવાદ છે. બીજું, જે ગ્રંથ આપણને ઉપાસના ભક્તિની રસ્તો બતાવે, તો નીલગિરીનો ઘાટ, જ્યાં ભૂસુંડી ને ગરુડજીની ચર્ચા થાય છે, એ ઉપાસના પદ્ધતિનો છે. ત્રીજો, જ્યાં જ્ઞાન અને વિજ્ઞાનની વાતો હોય, તો જ્ઞાન ઘાટ છે શિવજીનો. શિવજી જ્યાં કૈલાસ ઉપર બેસીને પાર્વતીને કથા કહે છે, એને બાપુ કે આપણે જ્ઞાન ઘાટ કહીએ છીએ, કૈલાસ ઘાટ. અને ચોથો, શરણાગતિ પ્રપન્નતાનો, તો એ તુલસીનો ઘાટ, માનસરોવર પર તુલસીદાસજી બેઠા છે. એટલે જે 14મી શતાબ્દીમાં સાયનાચાર્ય કહી ગયા કે સનાતન ગ્રંથ એને કહેવાય, સદગ્રંથ એને કહેવાય, જેમાં આ 4 વસ્તુ હોય, એ 4 વસ્તુને આધારે હું કહી શકું બાપુ કે રામચરિત માનસ એ સનાતની ગ્રંથ છે.
ને બાપુ કે મારે કંઈ સિદ્ધ નથી કરવું, મારે કોઈની સામે નથી પડવું, તમે માનો તો માનો. સાયનાચાર્ય તો એ કહ્યું જ છે એમ કે અને તુલસી તો 550 વર્ષ પછી થયા એમ કે અને એમને એમ કે આ જે સાયનાચાર્ય કહ્યું એ તુલસીએ કરીને બતાવ્યું. આ મારે સિદ્ધ કરવાની જરૂર નથી બાપુ કે આ સિદ્ધ જ છે જ. આપણે છે ને બધું સિદ્ધ કરવું છે બાપુ કે લગભગ બધાને બધું સિદ્ધ કરવું છે. અને મારી સિદ્ધિમાં એ નથી, મારી રુચિ શુદ્ધિમાં છે. એટલે તમારે માનવું હોય તો માનું, ન માનવું હોય તો મારે કોઈ આ સિદ્ધ વસ્તુ કરવું નથી. પણ સાયનાચાર્ય જે કહી ગયા એ તુલસીએ પોતાના ગ્રંથમાં લખીને બતાવ્યું. અને સાયનાચાર્ય જેને વેદ પર ભાષ્ય લખ્યા છે એના મત પ્રમાણે સનાતની ગ્રંથ એને કહેવાય જે ગ્રંથમાં આ 4 વસ્તુ હોય જે તુલસી આપણને આ 4 ઘાટ તરફથી બતાવ્યું. એટલે આપણે સિદ્ધ કાંઈ કરવું નથી બાપુ કે આપણે તો ખાલી શુદ્ધ જ કરવું છે. જેમ ગંગા સતીએ કીધું, મેં તો સુધરે જાનીને તમને સેવિયા, હો આરતી કરું મારા સદગુરુદેવ, મીટે ભવબંધન સદગુરુદેવની આરતી. અને હનુમાન ચાલીસામાં આપણે ગાઈએ છીએ, બધા તો નહીં પણ ઘણા બધા ગાઈએ છે. જોય પડે હનુમાન ચાલીસા, હોય શુદ્ધ સાખી ગવરીસા. જોય પડે હનુમાન ચાલીસા, હોય શુદ્ધ સાખી ગવરીસા. બાપુ કે છે મેં ઘણા વર્ષો પહેલા એક હનુમાન ચાલીસાની જૂની પ્રત જોઈ હતી અને તેમાં રીતસર ચોખ્ખું લખ્યું હતું, હોય શુદ્ધ. અને પછી ખબર નહીં આ સિદ્ધ ક્યાંથી આવી ગયું તે. અને સિદ્ધ છે તોય કંઈ વાંધો નહીં, જેને સિદ્ધ થવું હોય એ સિદ્ધ બોલે, જેને શુદ્ધ થવું હોય એ શુદ્ધ બોલે. પણ એમ કે સિદ્ધ શુદ્ધ શબ્દ પણ જૂની હનુમાન ચાલીસાની પ્રતોમાં મળે છે. વચ્ચે કોઈ કે કંઈક આપણે એ ફરતું હતું આ યુટ્યુબમાંથી બધા આવે ને, આપણને બધા મોકલાવે ને, ટેક્સ્ટિંગ મોકલાવે ને, એમાં આવ્યું હતું કે હનુમાન ચાલીસાના કેટલા શબ્દો એનો અપભ્રંશ થયો છે. એવા 5-7 શબ્દોનું લિસ્ટ કઈ મોકલાયું હતું કે આટલા કઈ અનિલ કુમાર કઈ હાથ ઓછો કરે છે, કદાચ એમને જોયું છે. 5 શબ્દો અપભ્રંશ થઈને આવ્યા છે. એમાંનો આ એક શબ્દ છે, હોય શુદ્ધ સાખી ગૌરીસા. તુલસીદાસજીને સિદ્ધ કરવાય, તુલસીદાસજીને પોતાને સિદ્ધિમાં પડેલી નથી. એમને તો કે આપણે શુદ્ધ થવું છે. હમણાં વાત ના થઈ કે આપણું અંતઃકરણ, આપણું જે સૂક્ષ્મ શરીર છે એને આપણે શુદ્ધ કરવાનું છે. આપણે કઈ સિદ્ધિ તો બાપુ કે સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય ને તો સિદ્ધિનો અહંકાર આવશે, એટલે ઉલટા વધારે મેલા થઈશું. સિદ્ધ થઈ જઈએ તો સિદ્ધિનો અહંકાર આવે એટલે ઉલટા મેલા થઈશું. આપણે તો શુદ્ધ થવું છે. એટલે જોય પડે હનુમાન ચાલીસા, હોય શુદ્ધ સાખી ગવરીસા. આગળ બાપુ કે છે અહીં, અને મારી બધાને વિનંતી કે આ જો છેલ્લી વસ્તુ છે, હવે તો ટાઈમ થવા આવ્યો છે, 5 મિનિટ છે. આ વસ્તુ જો આપણા હૃદયસ્થ થઈ જાય, નરેશભાઈ, હૃદયસ્થ, કંઠસ્થ તો છે જ આપણને, પણ હૃદયસ્થ નથી. ઘણી બધી વસ્તુ આપણને કંઠસ્થ છે. જૂઠું ના બોલવું જોઈએ, ક્રોધ ના કરવો જોઈએ, લોભ ના કરવો જોઈએ, એ બધું કંઠસ્થ છે આપણને, પણ હૃદયસ્થ નથી. તો એક હૃદયસ્થ કરવાની વાત બાપુએ કીધી કે જો આટલી વસ્તુ આપણને હૃદયસ્થ થઈ જાય તો બહુ જ ફાયદો થાય. શું? તો કે અહીં કોઈ કાંઈ જ કરતું નથી. છોડુભાઈ, અહીં કોઈ કાંઈ જ કરતું નથી, આ બધું તો થાય છે. અહીં કોઈ કાંઈ કરતું નથી, આ બધું તો થાય છે. બસ જ્યારે આ આપણને સમજાઈ જાય, અને સમજાઈને પછી
હૃદયસ્થ થઈ જાય કે કોઈની કૃપાથી, કોઈની કરુણાથી, કોઈની રહેમતથી આ બધું થાય છે. આપણે કાંઈ કોઈ કરતા નથી. નિયતિએ બધું જ નક્કી કરી રાખેલું છે આપણા માટે. નિયતિએ આપણા માટે બધું જ નક્કી કરી રાખેલું છે. આપણે કોઈ કાશું કંઈ કરતું નથી. આપણે ખાલી નિમિત્ત જ બનીએ છીએ. એટલે આપણે નિમિત્ત જ બનીએ છીએ તો નિમિત્ત જ ભાવથી કર્મ કરવાના છે. બાકી તો બધું પહેલેથી નિશ્ચિત છે. જેમ આપણે ગઈ વખતે વાત થઈ, ચાણક્યએ કીધું કે 5 વસ્તુ તો તમે જન્મ્યા ત્યારથી નિશ્ચિત જ છે. તમારું આયુષ્ય નિશ્ચિત છે, તમારું ભણતર નિશ્ચિત છે, તમને ધન સંપત્તિ કેટલી કમાશો એ નિશ્ચિત છે, તમારું ભણતર નક્કી છે, અને તમારું મૃત્યુ ક્યારે, કયા સમયે અને ક્યાં થશે એ પણ નક્કી છે. ચાણક્ય પણ કહી ગયા છે. આ બધું નિયતિ પહેલેથી નક્કી જ કરી રાખેલું છે. એટલે અહીં કોઈ કાંઈ કરતું નથી. આ બધું તો થાય છે. આપણે જે કાંઈ કરીએ એ આપણે નિમિત્ત બનીને કરીએ છીએ. પણ એટલું પણ યાદ રાખવાનું કે બીજો પણ જે કાંઈ કરે છે આપણને, એ પણ નિમિત્ત થઈને જ કરે છે. આપણે ગઈ વખતે જ વાત થઈ ને કે ભાઈ ના ગઈ વખતે વાત નથી, અમારા છોટુભાઈ જોડે વાત થતી હતી કે ભાઈ દશરથ રાજાનું મૃત્યુ થયું કે રામ વનવાસ ગયા એટલે દશરથ રાજાનું મૃત્યુ થયું. એટલે નેચરલી આપણે કહીએ કે ભાઈ આ મંથરા અને કૈકેયી એ બે એમાં નિમિત્ત થયા કે મંથરા ને કૈકેયીએ આ વરદાન માગ્યા. મંથરાને લીધે કૈકેયી વરદાન માગ્યા, રામને વનવાસ જવું પડ્યું. એટલે એમ કે દશરથ રાજાનું મૃત્યુ થયું. હવે જો આપણે અને આખી અયોધ્યાએ કૈકેયીને દોષ આપ્યો. ઇવન છોડભાઈ ભરત જેવા સાધુએ પણ કૈકેયીને દોષ આપ્યો. બરાબર. તો હવે એક ક્ષણ માની લઈએ કે આ બધી ઉત્પાત થયો મંથરાને લીધે ને કૈકેયીને લીધે. તો પછી એમ કે જરા આપણે થોડોક આગળ વિચાર કરીએ કે જો મંથરા ને કૈકેયી જેનું કારણ હોય, આ નિમિત્ત કારણ હતું ખાલી, પણ છતાંય આપણે એને કારણ સમજી લઈએ તો પછી શ્રવણનું શું? આપણે બધા આ સ્ટોરી તો આપણે બધા જાણીએ કે ભાઈ શ્રવણના મા બાપ લઈને જતો હતો અને દશરથ રાજાએ તીર માર્યું અને શ્રવણના મૃત્યુ થયું. એટલે માતા પિતાનું પણ મૃત્યુ થયું ને શ્રાપ આપ્યો કે જા તારે 4 પુત્રો હશે કે જે પુત્રો હશે એમ કે તું મરીશ ને ત્યારે એક પણ તારો પુત્ર હાજર નહીં હોય. તો મંથરાને લીધે થયું, કૈકેયીને લીધે થયું કે પછી શ્રવણના મા બાપના શ્રાપને લીધે થયું? તો પછી ધારો કે આપણે શ્રવણના મા બાપને કહીએ તો પછી વિચાર આવે ઉભારો કે આ મનુ શત્રુપાએ જ્યારે ભગવાન પાસે વરદાન માંગવા કીધું ભગવાને, ત્યારે મનુએ માંગ્યું કે ભગવાન મને તમારા જેવો પુત્ર મળે. એ ભગવાને કીધું તથાસ્તુ. પણ એમ કે હવે મારા જેવો કઈ ખોળવા જાઉં, એના કરતા હવે હું જ તારે ત્યાં પુત્ર થઈને આવીશ. પછી શત્રુપાને કીધું તમે માંગો. તો શત્રુપા કે છે કે મારો વિવેક ભગવાન અખંડ રહેવો જોઈએ. જે મારા પતિએ માંગ્યું ને બરાબર છે, એ મારે બીજું કંઈ માગવું નથી, પણ મારો વિવેક ટકી રહેવો જોઈએ. અને માતાનો વિવેક ટકી રહ્યો. જ્યારે રામજી એમ કે વિશ્વામિત્ર જોડે ગયા ત્યારે પણ માતા કંઈ બોલ્યા નહીં. પગે લાગ્યા ને મંજૂરી આપી દીધી. અને વનમાં ગયા ત્યારે પણ બહુ રોક્યા નહીં. એમ કે જા, માતા પિતા બંને કીધું છે તો એમ કે વન તારા માટે એમ કે 100 અયોધ્યા જેવું થઈ જાય એવું કરીને વિવેક ટકી રહ્યો એટલે આપી દીધો. હવે મનુ મહારાજે ખાલી છોટભાઈ આટલું જ માગ્યું હોત કે ભાઈ મને તમારા જેવો પુત્ર મળે તો વાંધો નહીં. હવે ભગવાન જવાની તૈયારીમાં કરતા હતા નરેશભાઈ, તો મનુ મહારાજ ઉભારો ભગવાન એક બીજું મારે તો શું છે, હવે શું માગવું છે? તો કે મને તમારા ચરણોમાં બાળક જેવો જ પ્રેમ થાય. તમે ભગવાન છો એવો નહીં, બાળક જેવો. અને જો તમે મારાથી જતા રહો ને તો મારું મૃત્યુ થાય. હવે એ માગવાની કઈ જરૂર હતી કે તમે જતા રહો તો મૃત્યુ? તો પછી હવે એમાં દશરથ પોતે એટલે મનુ પોતે જવાબદાર હતા કે શ્રવણના માતા પિતા જવાબદાર હતા કે મંથરા જવાબદાર હતી કે કૈકેયી જવાબદાર હતી? આ બધું છોડભાઈ નિમિત્તનું છે. આ બધા નિમિત્ત. મંથરા નિમિત્ત થઈ, કૈકેયી નિમિત્ત થઈ, શ્રવણના મા બાપ નિમિત્ત થયા. માગેલું તો પોતે જ એમને માગી લીધું હતું કે ભાઈ ભગવાન તમે મારથી દૂર જાઓ એટલે મારું મૃત્યુ થાય. એટલે આપણને પણ કોઈ આપણને સળી કડી જાય ને, સળી
આપણી ભાષામાં કહું, સળી કરી જાય તો સમજવું કે આ સળી કરવાવાળો નિમિત્ત જ છે. આપણા જ કોઈ જૂના કર્મ છે ને એ આપણને ફરી ફરીને પાછા આવ્યા છે. ખાલી આને તો ભગવાને નિમિત્ત કોઈ નિમિત્ત તો બનાવવું પડે ને. આપણા જો સારા કર્મ હોય એનું ફળ આપવા માટે પણ કોઈ ભગવાનને નિમિત્ત બનાવવું પડે, તો આપણે એને થેન્ક યુ કહીએ. અને આપણા જે ખરાબ કર્મ હોય એને ભોગવવા માટે ભગવાને કોઈ નિમિત્ત બનાવવું પડે, એટલે એને નિમિત્ત. એટલે એમ કે આ સાધુ લોકો એમ કે કોઈનો વાંક, દરેક વસ્તુ પોઝિટિવ જોઈએ. કે કેમ? તો કે હરી ઈચ્છા. અને એ બહુ છે, એ બાપુ કે મંત્ર છે. હરી ઈચ્છા એ મંત્ર છે, કારણ કે હરિની જ ઈચ્છા છે. આપણું આ જે કર્મો છે ફરી ફરીને જ આના દ્વારા આવેલા છે. એટલે એવું કંઈ કોઈ હળી કરે છોડુભાઈ તો કહેવાનું હરી ઈચ્છા, એટલે એટલે આ બધા આપણા જ કરેલા કર્મ બધા ફરી ફરીને આપણને આવે છે. લક્ષ્મણજીએ ગુહને કીધું, કાહું ન કો સુખ દુઃખ કરદાતા, નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા, નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા. અહીં કોઈ કઈ કરતું નથી, આ બધું તો થાય છે, નિયતિએ નક્કી કરેલું છે એ પ્રમાણે થાય છે. બધા જે પાત્રો એ થાય છે એ ફક્ત નિમિત્ત માત્ર થાય છે. બધાને જય સિયારામ, પ્રણામ.